હું ચેતના સોજિત્રા આજે ફરીથી તમારી સમક્ષ હાજર છું. આજે હું તમને સમાજના એવા અગ્રણીને મળવા જઈ રહી છું જે એમનું પોતાનું ફાઉન્ડેશન છે, બાપા સીતારામ ફાઉન્ડેશન. તેમને સુરતમાં ચલાવી રહ્યા છે. એમનું નામ છે હર્ષદભાઈ કાછડિયા. ચલો મળીએ આજે હર્ષદભાઈ કાછડિયાને. હર્ષદભાઈ કાછડિયા, તમારો ખૂબ ખૂબ સ્વાગત છે અમારા આજે સંબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટમાં. હર્ષદભાઈ, થોડીક ઓળખાણ તમારા વિશે આપો. હા, મારું નામ હર્ષદભાઈ મગનભાઈ કાછડિયા, મારું ગામ બગદાણા, અને બાપા સીતારામ ફાઉન્ડેશન સુરત, અહીંયા અમારા ઘણા વર્ષોથી અમે ચાલે છે. અને સુરતની અંદર બાપા સીતારામ મંડળો ઘણા બધા સ્થાપિત છે અને કાર્યરત કામ ચાલે છે અમારે. સમૂહ લગ્ન જેવા બધા કામો કરીએ અમે, વિધવા બહેનોના કામ કરીએ. સરસ. હવે સંબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ છે એમની સાથે કેટલા સમયથી તમે માહિતગાર છો? બેન, સંબંધ સેતુ સંસ્થા ઓછામાં ઓછા 2011-12 થી અમે સાથે જોડાયેલા છીએ. સંબંધ સેતુ સંસ્થા અમે એકવાર મેરેજ પણ સાથે પહેલા કર્યા હતા. સ્ટાર્ટિંગ થી અમે જોડાયેલા છીએ અને એમને સારો એવો અનુભવ છે અમને. સારું કહેવાય. હર્ષદભાઈ, સંબંધ સેતુ ટ્રસ્ટ શું કાર્ય કરે છે એમનો તમને કોઈ ખ્યાલ છે? જી, સંબંધ સેતુ સંસ્થા ગરીબ પરિવારો જે છે એમને દીકરા દીકરીઓના સંબંધ પહેલા કરાવે છે અને પછી એમને મેરેજ કરાવે છે. મેરેજમાં સંબંધમાં એવું હતું કે અમે ને મુકેશભાઈ 2-3 વાર ડિટેલમાં અમે ચર્ચા કરેલી કે નાના પરિવારમાં જે ભાઈઓ છે, બહેનો, દીકરા દીકરીઓ, એ સામા પહેલા બહુ વિશાળ થતા, લગ્ન થતા બેન ભાઈના સામા. તો એમાંથી 30-40% તો લગ્ન એવા હતા 4 મહિના, 6 મહિના, 8 મહિનામાં છૂટી જતા હતા, એ રહેતા નહીં. એમાંથી અમે આ વિચાર કરી, મુકેશભાઈ અમને વાત કરી હતી અને અમે આ વિચાર કરીને અમે એમને સપોર્ટ આપ્યો અને આ સંસ્થા મુકેશભાઈ શરૂ કરી હતી. અમે એમની સાથે પહેલેથી જ છીએ. નાના માણસોને ઉપયોગી બહુ સરસ સારી સંસ્થા છે આ. કોઈ દિવસ કોઈને સામો સંબંધ થતો નથી. જે દીકરા દીકરીઓને સંબંધ કરવો હોય, આમાં ચોઈસની વાત આવે છે. પોતાના તાલુકામાં, પોતાના જિલ્લામાં કે પોતાના નજીકના સંબંધી હોય, એ આમાં એના અલગ અલગ લિસ્ટ હોય છે. એ લિસ્ટમાં એને ચોઈસ કરીને સંબંધ કરવાનો આવે છે. આમાં કોઈ એની દબાણ નથી રહેતું કે તમે અહીંયા જ કરો, કે નથી આમાં કોઈ ફી રહેતી. ખાલી નોર્મલ, પણ એ એના પેપર વર્ક, ફોટા કાઢવા, ફોર્મ ભરવા, ઓફિસ ખર્ચો આવે, એ આજીવન માટે એક ફી છે, બાકી કોઈ ફી નથી. આના માટે અમે વિચારી અને અમે સંસ્થાએ ચર્ચા કરેલી. અમે 2 વાર અમે આ મિટિંગમાં હું ગયેલો. આ જ સંસ્થાની મિટિંગમાં મને 2 વાર બોલાવેલો. જે દીકરીઓને આજીવન માટે ફી આવે, દીકરીઓની ફ્રી છે સેવા. દીકરા માટેની 2100 રૂપિયા ખાલી ચાર્જ છે. એ આ નોર્મલ ઓફિશિયલ ખર્ચ માટેની, બાકી બીજો કોઈ એમાં ખર્ચો કે બીજી કોઈ ફી લેવામાં આવતી નથી. અને નાના માણસો માટે બહુ જ ઉપયોગી અને સારું એવી સંસ્થા કામ કરે છે. હવે ઘણા લોકોનું કહેવું એમ છે કે સમૂહ લગ્ન ન કરાય, તો એમના વિશે તમારું શું કહેવું છે? જો સમૂહ લગ્નમાં જે કોઈ ભાઈઓને જોડાવવું હોય તો સમૂહ લગ્નમાં જોડાઈ શકે, પણ આ એક પારિવારિક સંબંધ, પોતપોતાના સંબંધ હોય ને, એમાંથી આ થાય છે. આમાં તમને સગાઈ કરી આપે છે અને લગ્ન બી કરી આપે છે. સમૂહ લગ્નમાં એવું છે, સગાઈ આપણે જાતે કરવાની રહે છે અને પછી સમૂહ લગ્નમાં જોડાવવું હોય. બેમાં ડિફરન્સ છે થોડો. એના હિસાબે જો અત્યારે શું છે, દીકરા દીકરીઓને સગાઈ કરવી એ એક મોટો અઘરો પ્રશ્ન છે સમાજમાં. પણ આ સંસ્થા સગાઈ કરી આપે છે અને તરત પાછળ લગ્ન બી કરી આપે છે. એ બધી જવાબદારી લે છે. હવે હર્ષદભાઈ, આજે આધુનિક સમયમાં ખર્ચાને લઈને તમે શું કહેશો? આ સમાજને શું સંદેશો આપશો? અત્યારના આધુનિક જમાનામાં ખર્ચા બહુ મોટા થઈ રહ્યા છે. લગ્નનો ખર્ચો અત્યારે નોર્મલ એક બેબીના લગ્ન કરવા હોય કે બાબાના લગ્ન કરવા હોય તો મિનિમમ 10-12 લાખ રૂપિયા અત્યારે વયા જાય છે. એટલે કે ઓછામાં ઓછું 400-500 માણસનો પરિવાર હોય, સગા સંબંધી, મતલબ એટલું રસોડું કરો તો એ રસોડું મોટું થઈ જાય. પછી દાગીના કરો, એનો વ્યવહાર ગણો, કરિયાવર ગણો, એ બધું ભેગું કરો તો મોટો ખર્ચો થઈ જાય. એના હિસાબે આ કોઈ પણ સંસ્થાના નાના માણસોને તો
ફરજિયાત કોઈ સંસ્થાનો સહારો લેવાય અથવા સમૂહ લગ્નનો સહારો લેવાય. આ જરૂરી છે. બરાબર છે. જેમની પાસે હા. વ્યવસ્થિત સારી પરિસ્થિતિ હા, છે એ જેની લોકો પાસે સિંગલ વ્યવસ્થિત માં છે, કરી શકે છે. પોતાના મોટા મોટા બિઝનેસો ચાલે છે, મોટી મોટી ઓફિસો ચાલે છે, એ કરે તો એને મુબારક છે, કરાય એને. પણ એનો વ્યવહાર છે ને એની પાસે છે, ભગવાને દીધું છે એ વાપરે. નાના માણસોને છે, હું મારું જ વિચારું મારી સમૂહ લગ્નમાં જ લગ્ન કરાય, મારા બાળકોના, અમારા પરિવારના. અને મેં મારા કાકાના દીકરીના, મારા શાળાના દીકરીઓના, મારા મામાના છોકરાઓના લગભગ 25 થી 30 એવા પરિવાર છે કે જે આ સંસ્થામાં ને સમૂહ લગ્ન બે જગ્યાએ મેં લગ્ન કરેલા છે. બરાબર છે. ઓકે હર્ષદભાઈ, અમારા સંબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટમાં એક નવી યોજના શરૂ થઈ છે, એમના વિશે તમને કઈ માહિતી છે? ના, હમણાં 6-8 મહિનાથી મને ખ્યાલ નથી. તો આજે આપણી સાથે સંબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ દેસાઈ આપણી સમક્ષ હાજર છે. તો મુકેશભાઈ, તમે દીકરી દત્તક વિશે યોજના વિશે થોડું જાણકારી આપી દો. બહુ સારું. હર્ષદભાઈ, સંબંધ સેતુ ટ્રસ્ટ વિશે પહેલા તો માહિતી આપું કે આપણી સંબંધ સેતુ ટ્રસ્ટના આજે 14 વર્ષ પૂર્ણ થઈ ગયા અને 15મું વર્ષ ચાલુ છે. આજે 6 થી 4 મહિના અગાઉ અમે એક તૈયારી કરેલી છે, દીકરી દત્તક યોજના. દીકરી દત્તક યોજના એટલે શું કે જે દીકરી ગરીબ ઘરમાંથી આવેલી હોય અથવા કોઈ નાણાકીય પ્રશ્ન હોય તો એવી દીકરીને અમે એવું વિચારીએ છીએ કે સંપૂર્ણ ખર્ચો, જે કન્યાદાન, કરિયાવર, સગાઈનો ખર્ચો અને લગ્નનો ખર્ચો. હર્ષદભાઈ, આજના પ્રશ્ન બહુ અઘરા થઈ ગયા છે. દીકરીને લઈને અમે ઘણી ફેર ચિંતિત છીએ. એવી રીતે ચિંતિત છીએ કે આજના સમય પ્રમાણે આવક ઓછી છે અને ખર્ચા મોટા છે. એટલે ઘણી ફેરો અમારી પાસે કોઈ વાલીના પ્રશ્ન હોય કે મુકેશભાઈ મારે 2 દીકરી છે કે 3 દીકરી છે, હવે મોટી દીકરીના લગ્ન કરવા છે પણ સામાન્ય રીતે કરવા છે, તમારી પાસે કોઈ એવું ઓપ્શન હોય તો બતાવો. એટલે એને ધ્યાનમાં રાખીને મેં એવું એક વિશેષ આયોજન કર્યું છે કે ન દીકરીના વાલીને હોકમણ થાય કે દીકરાના વાલીને કોઈ સંકોચ થાય, આવું એક આયોજન કર્યું. આયોજનનો રૂપરેખા તમને હું બતાવું તો આપણી સંસ્થામાં દીકરી દત્તક યોજનામાં જો કોઈ દીકરાનું ફોર્મ ભરાય તો દીકરાને ખાલી 2100 રૂપિયા ફોર્મ ભરવાનો ચાર્જ છે. બરાબર. વન ટાઈમ, કોઈ બીજો કોઈ ચાર્જ દેવામાં કે લેવામાં આવતો નથી. બીજો પ્રશ્ન, દીકરીને 1-2 રૂપિયો ચાર્જ ભરવાનો હોતો નથી. તો આનાથી અમને ઘણું શીખવા મળ્યું કે આવા અમે જ્યારે જાહેરાત કરી ને તો લોકોના મેસેજ બહુ મળ્યા આવા, હર્ષદભાઈ, કે ભાઈ અમારી દીકરી ઉંમરલાયક થઈ છે તો મુકેશભાઈ એના માટે અમારે ફોર્મ ભરવું છે. તો એમને પૂછું કે તમે એના માધ્યમથી તમે માહિતી લીધી તો એને એવું કીધું કે તમે ઇન્સ્ટાગ્રામમાં જે વિડીયો મૂક્યો હતો ને એમાં અમે જાણ્યું અને એમને સારું લાગ્યું. પણ સારું એટલા માટે લાગ્યું કે તમારી સંસ્થા 15 વર્ષથી કાર્યરત છે અને એ સંસ્થા 15 વર્ષથી કાર્યરત છે. દીકરા દીકરીનું જે સામસામું થાય ને એ ન થાય અને સિંગલમાં થાય એ કાર્ય કરો છો. પણ આજે નવાઈની વાત અમને એ લાગી કે તમે દીકરી દત્તક યોજના ચાલુ કરી છે, એમાં તમે દીકરીને 1 પણ રૂપિયાનો ખર્ચો નથી. એટલે અમને સારી વાત એ લાગી છે, એટલે અમે તમને મળવા આવ્યા છીએ. મારે 3 દીકરીઓ છે, એમાં મોટી દીકરીના છે અમારા 22 વર્ષ થઈ ગયા છે, તો અમારે એનું ફોર્મ ભરવું છે. એટલે મેં એને ખંભે હાથ મૂકીને એવું કીધું, હર્ષદભાઈ તમે આ 3 દીકરીની ચિંતા નહીં કરતા, સંબંધ સેતુ સંસ્થા 3 દીકરીને દત્તક લઈ લે છે. અને દીકરો નાનો હતો, 10મું કે 11મું ભણતો હતો અને દીકરી ઉંમર લાયક થઈ ગઈ હતી ધીમે ધીમે. તો એ ભાઈના આંખમાંથી આહોડ આવી ગયા. તો આંખમાંથી આહોડ આવી ગયા ને એટલે મને એવું થયું કે રિયલમાં એક પ્રશ્ન નહીં આવે, બહુ બધા પ્રશ્ન હશે. એટલે અમે દીકરી દત્તક યોજનાનું આયોજન તરત ચાલુ કરી દીધું. આનાથી અમને ઘણા આવા સંદેશ બી મળ્યા કે મુકેશભાઈ આ તમારે બહુ વહેલું કરવાની જરૂર હતી. સમાજની અંદર આ બાબતથી લઈને બહુ બધા પ્રશ્ન છે કે લોકો કોઈને કહી નથી શકતા. ના, બરાબર હર્ષદભાઈ, તો અમે ઇન્સ્ટન્ટ ડિસિઝન લઈ જ લીધું કે ભાઈ આપણે આ ચાલુ જ કરીએ. ટ્રસ્ટી મંડળ બેસી અને નક્કી જ કર્યું કે આપણે દીકરી દત્તક યોજના ચાલુ કરી દઈએ. અને અમે 11મા મહિનામાં ફાઇનલ ડિસિઝન લઈને અને પ્લાનિંગ કરીને ચાલુ કરી દીધું હર્ષદભાઈ. ત્યાર પછી અમને લગભગ 100 દીકરીઓના બાયોડેટા પણ આવી ગયા છે અમારી પાસે. પટેલ સમાજમાંથી એક ઓછા આવે છે હર્ષદભાઈ. અમારે એના માટે તમને એક પ્રશ્ન છે કે તમે ઘણા વર્ષોથી આ એક બાપા સીતારામ ગ્રુપ ફાઉન્ડેશન ચલાવો છો, એમાં દીકરીઓના લગ્ન, સમૂહ લગ્નનું આયોજન તમે કરો છો.
તો તમને ત્યારે કોઈ આવા પ્રશ્ન આવે છે કે ગરીબ ઘરની કોઈ દીકરીઓ હોય ને આવા કોઈ પ્રશ્ન કરે ખરા? હા, આવા પ્રશ્નો આવે, પણ હવે આવશે ને તો હા. તમારી મુલાકાત ચોક્કસ કરાવીશ, ત્યાં એનું ફોર્મ ભરો. ઓકે સર. અમે અમારી સંસ્થામાં અમે સમૂહ લગ્ન કરીએ છીએ, હા હા. પણ દીકરીના મમ્મી પપ્પાની ગેરહાજરી હોય ને ઓકે એ દીકરીઓને અમે બધાને પરણાવીએ છીએ. ઓકે હર્ષદભાઈ, તમારે આ વખતે તમારે સમૂહ લગ્નની અંદર એક જાહેરાત આપવાની છે, એટલે કે ભલામણ કરવાની છે, જેને હું વાત કરું છું કે કોઈ બી ગરીબ ઘરની દીકરી હોય અથવા મધ્યમ ઘરની દીકરી હોય, દરેક સમાજમાં. હા, દરેક સમાજની દીકરી, આપણે કોઈ સમાજને ધ્યાનમાં રાખીને ટાર્ગેટ કરીએ એવું નથી, બધા સમાજને આપણે કામ કરવાનું છે. બીજો પ્રશ્ન છે કે કોઈ બી દીકરી હોય, ભણેલી હોય, અભણ હોય કે જે કાંઈ હોય, પછી એમાં કોઈ શારીરિક માનસિક ખોટ ખાપણ હોય થોડી ઘણી, અને એમના મેરેજ કરવાની એની અપેક્ષા હોય તોય બી ફોર્મ ભરી શકાય છે, કોઈ ચાર્જ એનો નથી. કારણ કે અમારી પાસે ઘણા એવા પ્રશ્ન બી આવે છે કે અમારા દીકરાને થોડુંક પગે ખોટ છે, હાથે ખોટ છે, આંખે ખોટ છે, આવા પણ દીકરા દીકરીઓના ફોર્મ ભરાય છે. તો તમે તો બહુ અમારા કરતા જૂના છો અને ઘણો પરિવાર તમારી સાથે જોડાયેલો છે, તો તમારે નાનો એવો એક સંદેશ લોકોને આપવાનો છે કે સંબંધ સેતુમાં કોઈ બી વ્યક્તિ હોય, કોઈ બી, સુવાળી કાસ્ટ આપણે લીધી છે, બીજી કાસ્ટ સાથે આપણે કોઈ વિરોધ નથી, પણ એના વ્યવહારિક જે પ્રશ્ન છે એમાં આપણે ખ્યાલ નહીં આવે, એટલા માટે આપણે એમાં બહુ નથી ગયા, પણ સુવાળી કાસ્ટ બધી આપણે આવરી લીધી છે, બરાબર છે. એમાં આપણી એપ્લિકેશન ની અંદર બધું આપેલું છે. હર્ષદભાઈ, બીજો પ્રશ્ન મારો તમને એક એ હતો કે અમે દીકરી દત્તક યોજના ચાલુ કરી ને, તો ઘણાના પ્રશ્ન એવા હતા કે તમે કંઈક વધારે પૈસા તો નથી લેતા ને? આ વાતને લઈને અમે તમને એક મુદ્દો કરીએ છીએ. એટલે જે ફોર્મ ભરવા હોય ને એના 2100 રૂપિયા ચાર્જ છે દીકરાનો. દીકરી દત્તક યોજનામાં 2100 રૂપિયા ચાર્જ છે, અને જે પાછળનો જે ખર્ચ છે એ જયારે સગાઈ અને લગ્ન થાય ત્યારનો ખર્ચ છે. એડવાન્સ કોઈ લેવામાં આવતું નથી. એડવાન્સ એટલા માટે લેવામાં નથી આવતું કે મને ખબર છે અહીંયા આવેલા વ્યક્તિ બધા મધ્યમ પરિવાર જ છે, તો એનો ચાર્જ લઈને હું કોઈ પરિવારને દુઃખ થાય એવું વિચારતો નથી. તો આ યોગ્ય છે કે નથી? નહીં, એ તો બરાબર છે. જે સમજી લો કે 12 લગ્ન છે, હા, તો 12 લગ્નનો ખર્ચો સમજી લો 4.5 લાખ રૂપિયા થયો, હા, તો એ 4.5 લાખ ભાઈને 12 જ થવાના છે ને? હા, રાઈટ રાઈટ. તો એ તો વ્યવહારિક વાત છે, બરાબર ને? વ્યવહારિક વાત. તો આજના સમય પ્રમાણે અમે લોકોને એક જ સંદેશ આપવા માંગીએ છીએ કે ખોટા ખર્ચા ન કરો, અને આવી સંસ્થાની સાથે જે કનેક્ટિવિટી રાખી અને દીકરા દીકરીના લગ્ન બહુ સામાન્ય રીતે ખર્ચા સામાન્ય રીતે કરીને કરો, પણ આ જ ખર્ચો તમે ઘરે આ લગ્ન ઘરે કરો તો આ ખર્ચામાં પાછા ન થાય. કારણ કે અહીંયા છે ને એક વ્યવહારના ખર્ચા ડિવાઈડ થઈ જાય છે. મારે મુકેશભાઈ બીજું એક જાણવું છે. હા હા. આપણે દીકરી દત્તક યોજના ચાલુ કરી, હા હા, એમાં દીકરી ઉંમરલાયક થાય ત્યારે જ આપણે જોઈન કરીએ કે કોઈ પણ ઉંમરે જોઈન કરીએ? નહીં, મિનિમમ 16 વર્ષ કે 18 વર્ષ દીકરીના થઈ જાય ત્યારે આપને એક સંદેશ આપી દેવાય કે ભાઈ મારી દીકરી 18 વર્ષની થઈ ગઈ છે, 18 વર્ષ પછી તમે આ દીકરીના ફોર્મ ભરી શકો છો, જેથી કરીને આપણે કાનૂની કાર્યવાહી કઈ બીજી ન થાય. બરાબર. અને સમયને આધીન દીકરીને યોગ્ય પાત્ર મળે એવો આપણે પ્રયત્ન કરીએ છીએ. બીજો પ્રશ્ન એ, દીકરી આપણામાં ફોર્મ ભરાણું, હા, દીકરી દત્તક, તો એ દીકરીની સગાઈની જવાબદારી પછી આપણી સંસ્થાની સંબંધ છે તો ટ્રસ્ટની. હા હા, ફેટ લગીની એના મમ્મી પપ્પાને બતાવીને કરવાનું. 100%. મમ્મી પેલા દીકરીને બતાવવાનો, પછી એના મમ્મી પપ્પા ડિસિઝન લે છે કે આપણા માટે યોગ્ય દીકરો છે કે નથી. જવાબદારી આપણી, સંપૂર્ણ જવાબદારી આપણી રહેશે. બહુ સરસ. ભાઈ, એક પ્રશ્ન એ છે કે લાસ્ટ જે આપણે પોડકાસ્ટ નો વિડીયો અપલોડ કર્યો હતો ને, તો એમાં એક બેનનો મેસેજ હતો કે તમે સર્વજ્ઞાતિના ફોર્મ સ્વીકારો છો, એના માટે શું કહેશો? હા ચેતનાબેન, આપણે સુવાળી કાસ્ટ જેને કહીએ છીએ, સુવાળી એટલે કે બ્રાહ્મણ, મિસ્ત્રી, લુહાર, દરજી, સોની, સુતાર, આવી બધી કાસ્ટના આપણે ફોર્મ લઈએ છીએ એટલા માટે કે જેથી કરીને આપણું વ્યવહારિક એને સમજાય. હવે અધર કાસ્ટ એટલે કે જે બીજી કાસ્ટ છે એમાં આપણે ક્યારે હજી કર્યું નથી, એના પ્રસંગો આપણે ન જોયા હોય, પ્રસંગો જોયા નથી, અથવા આપણે એનો વ્યવહારિક વ્યવહાર કર્યો નથી, એટલે આપણને એનો પરિચય નથી. જેનો પરિચય નથી અને હું કરવા જાઉં ન કરે નારાયણ કઈ ઊંધા સીધું થયું તો અગવડતા હર્ષદભાઈ થાય. એટલે અમે એવું અત્યારે વિચાર્યું નથી, પણ જો સમયના આધીન સમાજનો કોઈ સાથ હશે, અન્ય સમાજનો જે ઓબીસી સમાજમાંથી આવે છે, જો એનો સાથ હશે તો પણ અમારી તૈયારી છે
પણ એ સમાજમાંથી કોઈ એના વડીલ વ્યક્તિ આપણી સાથે હોવા સંસ્થામાં જોડાયેલા જો. સંસ્થામાં જોડાયેલા હોવા જોઈએ પણ ચેતના. એમાં એવું છે કે અધર કાસ્ટની દીકરીઓ છે એને આપણા પટેલ સમાજના દીકરા સાથે લગ્ન કરવા છે તો શું એ આપણે કરાવીએ છીએ? હા, એમની મમ્મી પપ્પાની સહમતિ હમ. અને કાનૂની કાર્યવાહી જે છે એને ધ્યાનમાં રાખી ટ્રસ્ટ આપણું બધું લેખિતમાં લખી અને કાર્યવાહી કરે છે. કારણ કે એમાં તો પછી એ જ હોય ને એના મમ્મી પપ્પા સહમતિ અને દીકરીની સહમતિ હોય તો જ થાય. તો જ થાય તો જ. અને લીગલ હોય તો આપણે ઈ કરવાનું છે. આપણે સંસ્થા એને સપોર્ટ ન કરીએ. ના, હમ. એના માટે એટલા માટે હર્ષદભાઈ, કારણ કે ઘણી ફેરો આ વાતને લઈને કોઈ વિવાદ પણ થઈ વિવાદ શકે. એટલે સંસ્થા ક્યારે એવું પણ એના મમ્મી પપ્પા સાથ સહકાર આપે અને ઈ સહમતિ રાખે તો એ કરી શકે છે. બરોબર છે. આપણે માનો કે પટેલ સમાજનો દીકરો છે અને બ્રાહ્મણની દીકરી છે, પણ હવે ઈ બંને રાજી હોય તો આપણને સંસ્થાને કોઈ વિરોધ નથી હમ. હર્ષદભાઈ, બરાબર છે કે એમાં કઈ ક્વેશ્ચન આવે? નહીં, એ તો સંસ્થામાં તો જે બાયોડેટા તમે આપતા હશો હા. એમાંથી એને ચોઈસ કરવો રહે. એને ચોઈસ કરવાના છે, એટલે એ કોઈ પ્રશ્ન નથી હોતો. આવો કેસ હમણાં અમારે એક પ્રજાપતિની દીકરી હતી અને આપણો પટેલનો દીકરો હતો. આપણે પહેલા હેતુ એવો રાખવો, દરેક સમાજના હોય ને હા. સમાજને પહેલા પ્રશ્નો એના બતાવવા. હર્ષદભાઈ, એ તો છે જ. આપણે એપ્લિકેશન ની અંદર આપણે એડ કરેલું છે કે જે સમાજની દીકરી છે એ સમાજની દીકરાને દીકરી એને જોવા મહત્વ મળે એમ આપવું બધા. બને ત્યાં સુધી પેલી પ્રાયોરિટી આપણી આ જ છે એ જ હર્ષદભાઈ, બરાબર. આનાથી શું થશે કે ઘણી ફેર કોઈ દીકરીઓ એવી કહે છે કે મૂકી જોઈએ અમે બ્રાહ્મણ સમાજમાંથી આવી છીએ, દરજી સમાજમાંથી આવી છીએ, પણ અમારે પટેલ સમાજમાં કરવું છે તો શું? એમાં એમ છે કે ઘણીવાર એના જેવું પાત્ર એને એના સમાજમાં નથી મળી રહેતું અને એ પાત્ર આપણા સમાજમાં છે એટલે આપણા સમાજ તરફથી દોરાય છે એને આવવું છે તો એ હવે એની ને એની મમ્મી પપ્પાની પરમિશન હોય તો આપણે કરાવી તો જ શકીએ ને. કરી શકીએ. હા. એટલે એ બંનેને સામસામા મીટિંગ કરી અને એ પોતે ડિસિઝન લઈ શકે, આપણે ના કરી શકીએ. બરોબર છે. એ એના ઘરનો પ્રશ્ન એ એમનો ફેમિલી એ પ્રશ્ન છે એટલે એ કરી શકે. ચેતનાબેન, આવા આપણે દીકરી દત્તક યોજનામાં એનું ફોર્મ ભરેલું હોય હમ. તો આપણે આપણી રીતે આપણે એને ચોઈસ કરાવીએ છીએ. રાઈટ, એની દીકરીની મંજૂરી હોય તો. મંજૂરી હોય તો. બરોબર. આજે હર્ષદભાઈને મળીને ખૂબ જ આનંદ થયો, ખૂબ જ ઘણી બધી વસ્તુ જાણવા મળી. મુકેશભાઈ તરફથી પણ આપણને દીકરી દત્તક યોજના વિશે જાણવા મળ્યું અને તોય છતાં પણ જો તમારા કોઈના કોઈ પણ પ્રશ્ન હોય તો અમારા કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી મોકલજો. અમારો આ વિડીયો લાઈક કરજો, શેર કરજો, બની શકે એટલા સુધી પહોંચાડવાની કોશિશ કરજો જેના કારણે કે જેમના દીકરા દીકરીઓને આ સંબંધને લઈને જે પણ ચિંતા છે એ દૂર થાય અને વહેલી તકે અમારો કોન્ટેક્ટ કરી શકે. એ બદલ ખૂબ ખૂબ આભાર.